નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદના આગમન વિશે। રાજ્યના 21 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે। બપોરે 1 વાગ્યા સુધી 21 જિલ્લા સાવધાન રહેવાની જરૂર છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બપોરે 1 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે। બપોરે 1 વાગ્યા સુધી 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રાજ્યના એવા 21 જિલ્લા કે જ્યાં આગળ ભારે વરસાદ વરસી શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી આ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હજુ તો વરસાદ ગયો નથી। આગામી દિવસોમાં વરસાદનો વધુ એક જોરદાર રાઉન્ડ આવવાનો છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। 13 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને સાથે જુલાઈના અંત ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 12 से 16 जुलाई तक भारी बरसात का भी संभावना है इक्का दुक्का स्थानों में, और 13 जुलाई हमारा सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में भारी बरसात का भी संभावना है। और जो हमारा हेवी रेनफॉल का वार्निंग तो ये है, अभी जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना है। तारीख 22 पर एक सिस्टम सक्रिय थशे, जो कि 18 बाद वरसादનું જોર ઘટવાની શક્યતા રહે છે અને 22 બાદ થતી આ સિસ્ટમો પણ ગુજરાતમાં વરસાદ લાવી શકે। એટલે તારીખ 26 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં ગુજરાતના ઘણા ભાગો ફરી જળબંબાકાર બની જવાની શક્યતા રહે। એટલે આ વખતે જુલાઈ માસ જે છે એ વરસાદમાં લગભગ 100% ઉપરાંત વરસાદ જુલાઈ માસનો થઈ શકે। વધુ એક વર્તારાથી શુભ સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે અને અરવલ્લીમાં અષાઢી તોલાતા તેમજ વર્તારો કાઢવામાં આવ્યા છે અને સવારે અષાઢી તોળાઈ અને વર્ષ સારું રહેવાનો વર્તારો નીકળ્યો છે। ભિલોડાના ટોરડાધામમાં અષાઢી તોળાઈ, ત્યારે ટોરડાધામ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન છે, જ્યાં દર વર્ષે અષાઢી પૂર્ણિમાએ અલગ અલગ 11 ધાન્યના 5 કણ લેવામાં આવતા હોય છે। તમામ જાતના અનાજને માટલીમાં સાડીથી બાંધી ભગવાન આગળ મૂકવામાં આવે છે અને આખી રાત ભગવાન આગળ રાખ્યા બાદ સવારે આ માટલી ખોલવામાં આવે છે। માટલીમાં મૂકેલા અનાજને ફરી બાજરીના કણ રાખી સોનાની કાંટીથી તોડાય છે અને ત્રાજવીમાં બાજરીના કણવાળા પલ્લાની વધઘટથી વર્ષફળ જોવામાં આવતું હોય છે। જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ઠંડક ભર્યો માહોલ પણ જોવા મળ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરીથી ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે। માણાવદર, વંથલી અને ભેંસાણ સહિત વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે। ખેતી માટે અનુકૂળ વરસાદ સાબિત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આખા જિલ્લામાં ફરીથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો જૂનાગઢ, વંથલી વિસ્તારમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ઠંડક ભર્યું વાતાવરણ સર્જાઈ ગયું છે, જેનાથી લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। વાત હવે પડકારની રાજનીતિ વિશે। મોરબીમાં બિસ્માર રોડ, ગટરો અને પ્રાથમિક સુવિધા સામે જનતાનો રોષ વકર્યો છે। ફરી એક વખત મોરબીમાં જનતા ચક્કાજામના સહારે ખરાબ રોડ અને ઉભરાતી ગટરો સામે જનતાએ ચક્કાજામ કર્યો છે। રવાપર ધુનડા રોડ પર સ્થાનિકોના ચક્કાજામ જોવા મળી રહ્યા છે। થાળી અને વેલણ વગાડી મહિલાઓ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યો છે। તો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હટીશું નહીં તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અમારે ભજીયા નથી ખાવા, અમારે સારા રસ્તા જોઈએ છે, તે પ્રકારની સતત માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। રોડ બનાવ્યો તો જેથી તેથી 1 જ મહિનો ચાલ્યો છે, તરત જ ખાડા થઈ ગયા છે। છોકરાને લઈને નીકળવું હોય કેવી રીતના લઈને નીકળવું? છોકરા 2 વખત પડી ગયા, છોકરાનો હાથ ભાંગી ગયો તો, એક છોકરાને મોઢામાં લાગ્યું। શું તમે દેવા આવશો બધું?
તમે કામ કરાવવા આવશો, અમારા છોકરાને એકલા હાથે હાથ હચવવા છે. આ 7 થી 8 વર્ષ થયા તો ખાડા નથી પૂરતા, એનું શું અમારે કરવાનું? એનો કઈક નિર્ણય આપો. મત લેવો હોય તો કેમ ભજીયા ખવડાવવા આવો હો તમે? અમારે ભજીયા નથી ખાવા, ઈ ભજીયાનો રોડ થઈ જશે. અમારે રોડ કરવા, અમારે ભજીયા નથી ખાવા. જ્યારે મત લેવો હોય ત્યારે બધા ઉમેદવારો કાર્યાલયમાં ભજીયા ખવડાવે, સોસાયટીમાં ભજીયા ખવડાવે, ઓલું ખવડાવે. અત્યારે બહેનો આંદોલન કરીને ઉભા છે તો પાણી પીવડાવાય કોઈ નથી આવતું. રસ્તાનું કઈ કરો ત્યાં સુધી અમે રોડ ઉપર જ ઉભા રહેવાના છીએ. જ્યારે કામ ચાલુ થશે ત્યારે અમે ઘરે જાશું. આજે ભલે અમારા ઘરે રસોઈ નહીં બને અને અમારા છોકરાઓ નાસ્તા કરી લેશે, પણ ત્યાં સુધી અમારે ઘરે જવાનું થતું નથી. અમારી સાથે હાલ સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે. અતુલ, જે રોડ રસ્તાની હાલત જોવા મળી રહી છે તેને લઈને સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે તે લોકો દ્વારા સતત શું માંગ કરવામાં આવી રહી છે અને શું પરિસ્થિતિ છે ત્યાંની? જી કોમલ, મોરબીમાં જે છેલ્લા એક સપ્તાહથી ચક્કાજામ અને જે લોકોની કચેરી, અધિકારીઓની કચેરીઓ સુધી લોકો પહોંચી ગયા છે. હવે તો મહિલાઓ પણ ચક્કાજામ માટે આવી રહી છે, જેમાં પ્રાથમિક સુવિધાઓ કે રોડ, રસ્તા અને જે પાણી અને ગટરની સુવિધાઓનું મોખરે નિરાકરણ થાય તેવી પણ લોકોની માંગ છે. હાલ આજે 2 દિવસ પહેલા પંચાસર રોડ, સનારા રોડ સહિતની 40 જેટલી સોસાયટીઓએ ચક્કાજામ કર્યો હતો, ત્યારે આજે રવાપર કુંડા રોડ પરની આજુબાજુની સોસાયટી વાળાએ ચક્કાજામ કર્યો હતો. ખાસ કરીને જે મહિલાઓ છે તે રણચંડી બનીને મેદાને આવી છે અને પ્રાથમિક સુવિધાઓ માટે માંગ કરી છે અને માંગ ન સંતોષાય ત્યાં સુધી ચક્કાજામ દૂર કરવાની જે કહી શકાય કે ચીમકી આપી હતી, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરતા ચક્કાજામ દૂર કરવામાં આવ્યો છે. કોમલ. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબી શહેર અને જિલ્લામાં ધોવાઈ ગયેલા રસ્તાઓને લઈને લોકો ત્રસ્ત બની ગયા છે અને છેલ્લા 2 દિવસમાં 3 સ્થળે ચક્કાજામ કરી તંત્રને જાગૃત કરવાનું કામ કર્યું છે. ત્યારે તંત્ર હવે હરકતમાં આવી મોરબી માટે વોર્ડ પ્રમાણે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે અને કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે, જ્યાં લોકો સીધી ફરિયાદ નોંધાવી શકશે. હવે કોઈ પણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરો, નહીતર સીધો કલેક્ટરને પણ ફોન કરી શકશો. કલેક્ટર KB ઝવેરીએ પણ જનતાને અપીલ કરી છે કે હેલ્પલાઇન પર સમસ્યા જણાવો એટલે તરત કાર્યવાહી કરવામાં આવશે. જો કે તેમ છતાં અનેક વિસ્તારમાં લોકોને હજુ પણ જવાબદારી ભર્યો પ્રતિસાદ ન મળતા નારાજગી લોકોમાં યથાવત જોવા મળી રહી છે. અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે. એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલ જણાવશો તો વિધિન 10 મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે. એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે. જેટલા એરિયાના જેટલા અધિકારી મૂક્યા છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે. એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના 2 અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા 2ના મોબાઈલ નંબર શેર કર્યા છે. તો મોરબીની આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં લોકોને પ્રાથમિક સુવિધા પ્રાપ્ત નથી થઈ રહી અને તેના કારણે જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સતત તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. ગટરોના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને તેમજ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે જે સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અને આ તમામ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત કેટલાય દિવસોથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. તેમજ આજે તો મહિલાઓ પણ રોડ રસ્તા પર ઉતરી આવી અને થાળી અને વેલણ વડે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સતત તે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ જે સમસ્યા છે તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. તો અમારી સાથે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલભાઈ જોડાઈ ગયા છે. સ્વપ્નિલભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે સ્વપ્નિલભાઈ, આ મોરબીમાં રોડ રસ્તા પ્રાથમિક સુવિધાને લઈને અભાવ જોવા મળી રહ્યો છે. ક્યાં સુધી સ્થાનિકો પરેશાન થતા રહેશે? આમાં પરેશાનીઓ છે લોકોની, એના માટે અમે નંબર જાહેર કર્યા છે, જેમાં દરેક ક્લસ્ટરના તમામ વર્ક આસિસ્ટન્ટ AEની યાદી અમે આપી દીધી છે, નંબર આપી દીધા છે. સાથે સાથ અમારો નંબર પણ અમે શેર કરેલો છે અને તમામની અમે યાદી બનાવીએ છીએ અને યાદીના આધારે જે પણ ફરિયાદો આવી છે એનો અમે સમયાંતરે નિકાલ કરશું.
સ્વપ્નિલભાઈ, પરંતુ કેટલાય દિવસોથી રજૂઆતો આ કરવામાં આવી છે અને હવે નંબર બહાર પાડવામાં આવે અને હવે યાદી તૈયાર કરવામાં આવે એ કેટલું યોગ્ય? કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે લોકોને. જે નંબરો છે અમે પહેલા પણ જાહેર કરેલા હતા, પરંતુ પ્રેસ કોન્ફરન્સ મારફત અત્યારે અમે જાહેર કરીએ છીએ જેથી વધુ એની પ્રસિદ્ધિ થઈ શકે અને તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ લોકો આ હેલ્પલાઇન નંબર મારફત એનું નિરાકરણ લાવે અને કોઈ પણ અન્ય પ્રકારના પગલાં લેવા ન પડે. જી, જે પણ આપે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે, એટલે મોરબીના લોકો દ્વારા અત્યાર સુધી કેટલી એવી સમસ્યાઓ નોંધાવવામાં આવી છે, કેટલા ફોન કોલ્સ મળી રહ્યા છે? અત્યાર સુધીમાં અમને લગભગ 325 જેવી ફરિયાદો મળેલી છે. તમામને અમે અમારા એક રજિસ્ટર છે એમાં નિભાયેલું છે. ઘણી ફરિયાદો એવી છે જેનો ત્વરિત નિકાલ થઈ શકે. દાખલા તરીકે ગટર ઉભરાતી હોય કે કોઈ જગ્યા પાણીનો પ્રશ્ન હોય, એ ફરિયાદો અમે તાત્કાલિક નિકાલ કરતા હોઈએ છીએ. પરંતુ અમુક ફરિયાદો છે જેમાં થોડો વધારે સમય લાગતો હોય, એમાં ઘણી બધી ફરિયાદો એવી પણ આવી છે કે નવેસરથી રોડ કરી દેવામાં આવે, તો એમાં અમે જે પણ અરજદાર હોય છે એમને સમજાવીએ છીએ કે એનું ફરિયાદનો નિકાલ લગભગ કેટલા સમયમાં થશે અને તમામ ફરિયાદોનો સમયસર નિકાલ થાય એના માટે અમે ડેલી મોનિટરિંગ પણ આ ફરિયાદોની કરીએ છીએ. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ તરફ રાજીનામાના પડકારો પર હવે નરેશ પટેલ બોલ્યા છે. પાટીદાર આગેવાન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પ્રજાએ 5 વર્ષ માટે એમએલએ બનાવ્યા તે પ્રકારનું નિવેદન નરેશ પટેલનું સામે આવ્યું છે. ધારાસભ્યએ 5 વર્ષ પૂરા કરવા જોઈએ. મારી પાસે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ કરીશ તેવું કહ્યું છે. સારા કામ કરવા દેવો જોઈએ, રોડા ન નાખવા જોઈએ અને સોશિયલ મીડિયામાં પણ સમાજ કાર્યો કરવા દેવા જોઈએ તે પ્રકારની વાત કરી. તો ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો આજે 60મો જન્મદિવસ અને તે નિમિત્તે તેમણે આ નિવેદન પણ આપ્યું છે. આપની વાત બિલકુલ સાચી છે. હું એમ માનું છું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ 5 વર્ષ એ લોકોએ સતત કામ કર્યું. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોઈએ. અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો, પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ ફક્ત કરો. આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્યને ફેંક્યો પડકાર. અમૃતિયાની ચેલેન્જ ઇટાલિયાએ સ્વીકારી. કાનાભાઈ તરીકે જાણીતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વટથી સ્વીકારી. ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો ફણગો ફૂટ્યો ત્યારે જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું. જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે. જો હારી જઈશ તો ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ. આ તરફ ગોપાલ ઇટાલિયા લાખ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા. ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ સ્વીકારી અને કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું. વાત જાણે એમ છે કે મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા બાબતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ દ્વારા વિસાવદરવાળી થશે એવી ચીમકી અપાતી હતી. આ જ વાતના જવાબમાં અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો. ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેરે મારા બાપમાં ફેરે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામું દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કઈ ખોટી વાત નથી. મારી પેટમાં ઘેર પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કે એવું કઈ આવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવા અને મારી તૈયારી છે.
જૂનાગઢ જિલ્લાના સાંતલપુર ગામનો માર્ગ 3 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ગ્રામ પંચાયતના સરપંચ વિપુલ કાપડિયા રોષે ભરાયા છે। વંથલી અને માણાવદરને જોડતો મુખ્ય માર્ગ રિપેર ન થતા સરપંચે સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। તેમણે જણાવ્યું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી। તંત્રની ઢીલી નીતિ અને પક્ષમાં હોવા છતાં કામ ન થતા ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે। તંત્રમાં અને રાજકારણમાં અમે ઉપલા લેવલ સુધી એમની અરજીઓ ને ફરિયાદ પણ કરેલી છે। એ છતાં પણ ત્યાં રસ્તાઓના કામ થતા નથી। અમે ભાજપ સાથે જોડાયેલા છીએ, વિકસિત સરકાર સાથે જોડાયેલા છીએ, છતાં અમારા કામ થતા નથી। જો અમારા કામ ન થતા હોય તો અમે આ પદનું રાખીને શું કામ? તેથી મેં અને અમારા સભ્યોએ એ નિર્ણય કર્યો છે કે સાર્વત્રિક અમે રાજીનામું આપીએ। જો જૂનાગઢના ભેસાણમાં રસ્તાની કામગીરી નબળી થતા હોવાના આક્ષેપ સાથે કામગીરી અટકાવવામાં આવી તો તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજિત્રાએ કામગીરી અટકાવી છે। મધુરમ કન્સ્ટ્રક્શન સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તમામ જગ્યાએ નબળી કામગીરી કરતા હોવાના આક્ષેપ કર્યા છે તો કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે। ધૂળ નાખી રસ્તા બનાવતા હોવાની ફરિયાદો કરી છે। અધિકારીઓએ રસ્તાના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલ્યા છે। રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા સૂચના અપાઈ છે। આ એજન્સી દ્વારા છેલ્લા 5 વર્ષમાં જૂનાગઢ જિલ્લા તેમજ ભેસાણ તાલુકામાં કરેલા કામો એક વર્ષે યા તો બીજા વર્ષે સંપૂર્ણ તૂટી જાય છે। આ એજન્સીને અવારનવાર કેટલીઓ રજૂઆત કરવા છતાં એના કામમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી। અધિકારીઓ પણ કયા કારણોસર આ એજન્સીનું રાખે છે એ પણ સમજાતું નથી। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો। અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા હોવાની માહિતી। હજુ પણ શોધખોળ શરૂ। સતત 35 કલાક બાદ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 4 અધિકારીઓ સામે પગલાં। 4 અધિકારીઓને ફરજ મોકૂફ કરાયા। એક કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા। 2 નાયબ કાર્યપાલક ઇજનેરને ફરજ મોકૂફ કરાયા। એક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરાયા। વડોદરામાં મહીસાગર નદીમાં સતત પાણીનો પ્રવાહ વધતા રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી રોકવી પડી। દુર્ઘટનામાં હજી કેટલાક લોકો લાપતા હોવાની માહિતી। પાણીના સતત વધી રહેલા વહેણે રેસ્ક્યુ કામગીરીમાં ઊભી કરી અડચણ। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રેસ્ક્યુ કામગીરી યથાવત। યોગેશ ચૌહાણ નામનો યુવક હજુ પણ ગુમ। ઇન્ટરવ્યૂ માટે આણંદ જઈ રહેલા યોગેશની દુર્ઘટના સમયે પાણીમાં પડ્યા બાદ નથી મળી ભાળ। તંત્ર સામે પરિવારજનોમાં ભારે રોષ। બ્રિજ દુર્ઘટનામાં દરિયાપુરાના એક જ પરિવારના 6 લોકોના મોત। ગ્રામજનોએ વ્યક્ત કરી નારાજગી। કહ્યું તંત્રએ પહેલા સાંભળ્યું હોત તો લોકોના જીવ બચી ગયા હોત। મદદ કરવા ગયેલા ગ્રામજનો પર પોલીસે લાઠીઓ વરસાવી હોવાનો આરોપ। વડોદરાનું દરિયાપુર બન્યું શોકમગ્ન। એક જ પરિવારના 6 લોકોએ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવતા ગામ હિપકે ચડ્યું। પરિવારનો માળો વિખેરાઈ જતા 3 માસૂમ દીકરીઓ નોંધારી બની। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મુજપુર બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર ગંભીર બની ગયું છે। વડોદરા દુર્ઘટના બાદ અન્ય જર્જરિત બ્રિજ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે। છોટાઉદેપુરના મેરિયા બ્રિજ પર ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો બ્રિજ જર્જરિત હોવાથી હવે ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તો ભારે વાહનોને 35 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવશે। મેરિયા બ્રિજ હાલ નાના વાહનો માટે ખુલ્લો રહેશે તો છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે 56 જબુગામ અને બોડેલી વચ્ચે આવેલ મેરિયા નદી પર આ બ્રિજ આવેલો છે।
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજને લઈ સવાલો ઉઠી રહ્યા છે. ડુંગરપુર ખાતે આવેલો ખાણ નદી પરનો ઓવરબ્રિજ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બ્રિજ છે અને આ બ્રિજના નીચલા તમામ પિલર નબળા પડી ગયા છે. આ બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે. અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. આ બ્રિજ પર દર ચોમાસામાં ખાડા પડી જતા હોય છે અને વળી આ બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે અગાઉ અકસ્માતોની ઘટના પણ બની ચૂકી છે. તેથી લોકોની માંગ છે કે આ બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે. આનો મટીરિયલ બધું ખવાઈ ગયું છે, બરાબર. આ બ્રિજ તૂટવાની તૈયારી થઈ રહી છે અને આને કોઈ સારા માણસને કોન્ટ્રાક્ટને આપી દો તો સારી રીતે મટીરિયલ નાખશે તો રહેશે, નહીં તો આ કોઈ માણસોને લેતા જાય અને અહીંયા આને પલ્લે ઠૂંડે વારે વાર ખાડો પડ્યા કરે છે. તો એક બાઇક ઉપરથી બેરી પડી પાછળથી તો એ મરી ગઈ, મગજમાં વાગી ગયું. પછી બીજી વખત એક ભાઈ મહિના પછી બીજી પડી ગઈ, એ બી મરી ગઈ, મગજમાં વાગી ગયું. આના બે કેસ બનેલા છે આ પલ્લે ઠૂંડે. આ તો આના ખાડા તો આને પડ્યા જ કરે છે, દર વર્ષે પડ્યા જ કરે છે. મોટા મોટા ખાડા પડી જાય છે આની અંદર. અત્યારે ઉપર ડામરીકરણ કરવામાં આવ્યું છે, શું કહેશો એ બાબતે? ઉપર જ કરી છે, બાકી અંદર તો કોઈ કામ કર્યું જ નથી. હજુ આગળ જશે ને તો વધારે પરિસ્થિતિમાં રસ્તો ખરાબ મળશે. गुजरात और एमपी को जोड़ता है. हम लोग यहाँ पर डेली अप डाउन करते हैं. ये ब्रिज क्या ऊपर से रिपेयरिंग कर दिया है, बाकी अंदर से खोखला है. और ये जो बड़ोदरा में घटना हुई है, ऐसी घटना यहाँ पर ना हो. हम सरकार से यही उम्मीद करते हैं कि इसको जल्दी से जल्दी रिपेयरिंग करें. બોરડી ટાંડા રોડનો બ્રિજ છે. એ બ્રિજમાં પાઇલનું રિપેરિંગ કરવાનું છે અને જેકેટિંગ કરવાનું છે. કાલ સુધીમાં મારો પ્રયત્ન છે. કાલ સુધીથી આ વરસાદને પરેશાન કરે છે. વરસાદને કારણે અટકી ગયું છે કામ. આજે વરસાદ અટક્યો છે તો કાલે અમારે એની પ્રક્રિયા છે કે એને જેકેટિંગ કરી દઈશું. આણંદ વડોદરા નજીક જે મહીસાગર નદી પર જે બ્રિજ તૂટવાની ઘટનાને લઈને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દાહોદના અલગ અલગ વિસ્તારમાં છે. ત્યારે હાલ અમે ઊભા છીએ મંડાઉ ગામે, જ્યાં આપને બ્રિજની જે સ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું. સ્થિતિ એવી છે કે જે બ્રિજ જે પિલર પર ઊભું છે, 4 પિલરમાંથી જે 3 પિલર નબળા થવા પામ્યા છે. 3 પિલર નીચેથી નબળા થઈ ચૂક્યા છે અને અત્યંત ખરાબ સ્થિતિમાં આ બ્રિજ જોવાઈ રહ્યો છે. કારણ કે તંત્ર દ્વારા અહીં જે જાળી લગાડી દેવામાં આવી છે, પરંતુ જાળી જે કેટલું યોગ્ય ઉપાય છે તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. કારણ કે અહીંથી હજારો વાહન દિવસભરમાં પસાર થતા હોય છે અને હજારો વાહન પસાર થતા હોય છે. ત્યારે જો ઉપર જાળી લગાડીને શું મતલબ, અથવા તો ઉપર રિસર્ફેસિંગ કરીને શું મતલબ? હાલ નીચે જ જે આ બ્રિજના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બ્રિજના 4 પિલર હોય છે, 4 પિલરમાંથી 3 પિલર જે છે નબળા પડી ચૂક્યા છે અને બ્રિજ સમગ્ર એક પિલરની ઉપર ઊભું હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે તંત્ર દ્વારા અહીં માટી પૂરણથી જે આ બ્રિજને ઢાંકવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલું યોગ્ય છે એક મોટો સવાલ ઊભો થવા પામે છે. લોકો કહી શકે કે અહીંયાથી જીવના જોખમે અત્યારે પસાર થવા માટે મજબૂર બનવા પામે છે. ત્યારે તંત્ર દ્વારા આનું વહેલી તકે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન થાય એ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવશે. અમદાવાદ તરફથી મુંબઈ જતા વાહનોને કિમ 4 રસ્તાથી એક્સપ્રેસ માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે અને એક્સપ્રેસ વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. તો ટૂંક સમયમાં જ એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મુકાય તેવી પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है, एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर. तो वार फुटिंग पे हमारी पूरी टीम है और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर. पूरी कोशिश है कि हम जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर. સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ બાદ રસ્તા ધોવાઈ ગયા છે. વડાલી શહેર વચ્ચેથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ બિસ્માર બન્યો છે. તો સ્ટેટ હાઈવે પર પડ્યા છે મસમોટા ખાડા અને ખાડા રાજમાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 2 વ્હીલર ચાલકો ખાડા રાજનો ભોગ બની રહ્યા છે. સ્ટેટ હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાડા રાજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. તો આળસુ અધિકારીઓ દ્વારા કોઈ પણ ખાડા રાજ સામે કામગીરી કરવામાં નથી આવી રહી. તો જ્યાં જુઓ ત્યારે રોડ રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે અને તે અંગેની તસવીરો પણ સામે આવી છે. એક વિડીયો તે પણ સામે આવ્યો છે કે જેમાં બાઇક લઈને વ્યક્તિ પસાર થઈ રહ્યો છે અને ખાડાને કારણે તેનો અકસ્માત થતા બચી જાય છે.
નવસારીના બોરિયાવ ટોલ પ્લાઝા પર કોંગ્રેસના ધારાસભ્ય અને પીઆઈ વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. વાંસદાના ધારાસભ્ય અને નવસારી ગ્રામ્ય પીઆઈ વચ્ચે ઝપાઝપી થઈ છે. વાંસદા ધારાસભ્ય અનંત પટેલ ખરાબ રસ્તાને લઈ હાઈવે બંધ કરાવવા માટે બોરિયાજ ટોલ પ્લાઝા પહોંચ્યા હતા અને જ્યાં તેમને હાઈવે બંધ કરવા અટકાવવા જતા નવસારી ગ્રામ્ય પીઆઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવસારી ગ્રામ્ય પીઆઈએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસ ધારાસભ્યને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો હાઈવે બંધ કરવા જતા ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. તો અનંત પટેલ બસમાર હાઈવેને લઈને ચક્કાજામ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ પીઆઈ અને તેમના વચ્ચે ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. હાઈવે 48 પર ખાડા પડ્યા છે, જેના કારણે મુંબઈ થી અમદાવાદ સુધી લોકોની જાનહાનિ થાય છે. અમે ટોલ ટેક્સ આપવા માટે ના કહીએ છીએ. જો ટેક્સના અધિકારીઓ ટોલ ટેક્સના અધિકારીઓ આવો જ રસ્તો આપવાનો હોય તો અમને ટોલ ટેક્સની જરૂર નથી. તમારો ટોલ ટેક્સ લઈને તમારા ઘરે જાઓ. નર્મદાના પ્રતાપનગરના બામણ ફળિયાના ખેડૂતના માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અસામાજિક તત્વો દ્વારા ખેડૂતના ખેતરમાં આંબાના ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. તો 25 જેટલા ઉગેલા આંબાના ઝાડ કાપી નાખતા ખેડૂતને લાખોનું નુકસાન થયું છે. આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી જીવન ગુજારતા હતા. છેલ્લા 5 વર્ષથી આકરી મહેનત થકી આંબા ઉગાડવામાં આવ્યા હતા. તો ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો ખેડૂતને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે અસામાજિક તત્વો દ્વારા જે આંબાના ઝાડ હતા તે કાપી દેવામાં આવ્યા છે. આજે મારા ખેતરમાં નુકસાન થયું છે. હું પ્રાકૃતિક ખેતી કરું છું અને 65 નંગ આંબા છે, તેમાંથી 20 થી 25 નંગ આંબા કપાયેલા છે. કોઈ અસામયિક તત્વએ રાત્રે કાપી નાખ્યા છે અને પ્રાકૃતિક કૃષિ માટેના જીવામૃતનું 4000 લીટર મારું નુકસાન થયું છે, 4 ટાંકીનું. એટલે લાખો રૂપિયાનું મારું નુકસાન થયું છે. આજથી 5 વર્ષ સુધી હું મહેનત કરીને આ આંબાની ખેતી કરી. અત્યારે આવું થયું એટલે પોલીસ ખાતામાં હું અરજી આપેલી છે, પણ અત્યાર સુધી કોઈ મને એવો કંઈ જવાબ મળ્યો નથી. અને હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.